આ હવસખોર અને વિકૃત માનસિકતા ધરાવતો આરોપી એક પ્રેમી યુગલને મદદ કરવાની વાત કરી મહીસા ગામની એક વાડીમાં ફોસલાવીને લઈ ગયો હતો અને ખાટલામાં પ્રેમી યુગલને સાથે સૂતેલા જોઈ આ નરાધમના મનમાં હવસનો કીડો સળવડ્યો અને બાજુમાં પડેલ લાકડું લઈ પહેલા યુવકના માથાના ભાગે ફટકો મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારબાદ યુવતી સાથે જબરજસ્તી કરી બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો, પણ યુવતી તાબે ન થતા આ હવસખોરે યુવતીના માથામાં પણ લાકડાનો ફટકો મારી યુવતીને ખતમ કરી નાખી હતી અને ત્યારબાદ મૃતકનું જ બાઇક લઈ જઈ ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હતો। ત્યારે આખરે પોલીસે નરાધમ હવસખોરને સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી મહુધાના મહીસામાં થયેલા ડબલ મર્ડરનો કેસ માત્ર 30 કલાકમાં ઉકેલી નાખ્યો છે। યુવતી લગ્નના આગલા દિવસે પ્રેમી સાથે ભાગી ગઈ હતી, જેઓ ભાગીને બાઇક લઈ પહેલા ડાકોર દર્શને આવ્યા હતા, પણ પોતાની સાથે આઈડી પ્રૂફ ન હોવાથી હોટલ ગેસ્ટ હાઉસમાં રૂમ ન મળવાથી મૂંઝવણમાં હતા। ત્યારે આ હવસખોર પ્રેમી યુગલને મદદ કરવાની વાત કરી મહીસા ગામની એક વાડીમાં ફોસલાવીને લઈ ગયો હતો અને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યારે પ્રેમી યુગલને અજાણ્યા શખ્સની મદદ લેવી જીવલેણ સાબિત થઈ છે।